પોરબંદર પંથકના સિંગડા ગામે આવેલા પૌરાણિક દ્વારિકાધીશ મંદિરે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ધ્વજારોહણ, પૂજન, રાજભોગ અને મહાપ્રસાદી સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. પોરબંદર તાલુકાના સિંગડા ગામે આવેલું પૌરાણિક દ્વારિકાધીશ મંદિર ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવે છે. આ સ્થળને વિશ્રામ દ્વારિકા તરીકે ઓળખવામાં આવે છે. લોક માન્યતા મુજબ મહાભારત કાળમાં ભગવાન શ્રી કૃષ્ણ મથુરાથી દ્વારકા જતા સમયે શુંગી ઋષિના આશ્રમે અહીં વિશ્રામ કર્યો હતો, જેના કારણે આ સ્થળને વિશ્રામ દ્વારિકા તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિરમાં ભગવાન રણછોડરાય અને કલ્યાણરાયની પ્રાચીન ઊભી પ્રતિમાઓ બિરાજમાન છે, જ્યારે મંદિરના પ્રવેશ દ્વાર પર દશાવતારની સુંદર કંડારણી પણ જોવા મળે છે. ત્યારે ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે સમસ્ત ગ્રામજનોના સહયોગથી ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ કાર્યક્રમની શરૂઆત જગતગુરુ શ્રી રામાનંદાચાર્યજીના પૂજનથી કરવામાં આવી હતી. ત્યારબાદ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા નૂતન ધ્વજાજીનું વિધિવત પૂજન કરવામાં આવ્યું હતું અને મંદિરની 4 પ્રદક્ષિણા યોજાઈ હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. મહિલાઓએ માથા પર ધ્વજાજી ધારણ કરીને પ્રદક્ષિણામાં ભાગ લીધો હતો. ત્યારબાદ ગામના યુવાનો દ્વારા મંદિરના શિખર પર નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આજે ગુરુ પૂર્ણિમાનો નિમિત્તે ગોપાલજીના મંદિરે ધ્વજારોહણનો આરંભ કરે છે અને આખા સમસ્ત સિંગડા ગામને મહાપ્રસાદી ભોજન પ્રસાદનું આયોજન કરેલું છે. અને આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે તો ગુરુદેવનું અમે પૂજન કરેલું છે, આરતી પૂજા કરેલી ને ભગવાનને રાજભોગ પણ લગાવેલા છે. આ પ્રસંગે દ્વારકાધીશજીને રાજભોગનો થાળ અર્પણ કરવામાં આવ્યો હતો, તેમજ પૂજ્ય મોહનદાસજી મહારાજના ચિત્ર સમક્ષ ઘીનો દીવો પ્રગટાવવામાં આવ્યો હતો. ત્યારબાદ સમસ્ત ગ્રામજનોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો. ગુરુ પૂર્ણિમા નિમિત્તે સાંજે સત્યનારાયણ ભગવાનની વિશેષ પૂજાનું આયોજન તેમજ રાત્રે શ્રી રામધૂનના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર.